ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો રે ઘેર વળો, સહુજ ભટકેલા ઘેર વળો, તમ જે જગમાં ખાધા દુઃખ ઠેલા. ઘેર વળો તમ જે જગમાં ખાધા દુઃખ ઠેલા. ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો, ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો. કા ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો, કા ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો. દોષતણું જેમ દુઃખ વધે તેમ કાજ કરો છો, દોષતણું જેમ દુઃખ વધે તેમ કાજ કરો છો, તેમ કાજ કરો છો. ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો, ઘેર વળો રે ઘેર વળો. ઘેર વળો. મને જે મળ્યું એ હું તમને થોડું શેર કરવા માગું છું કે જ્યારે બાઇબલનું કોઈ વચન આપણને સમજાય નહીં અથવા તો ગૂંચ પડે અથવા તો એમ લાગે કે આ સાચું હશે કે ખોટું હશે, ત્યારે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાના બદલે પ્રાર્થના દ્વારા પ્રભુની મદદ માંગીએ તો વધારે ફાયદો થાય છે એવું મને લાગ્યું છે. તમને લાગ્યું હોય કે નહીં ખબર નહીં, પણ મને એવું લાગ્યું છે. ગૂંચવાઈ જઈએ ત્યારે પ્રભુને પૂછવું અને પ્રભુ આજની તો કાલે અવશ્ય એ કહેશે. હવે એ કેવી રીતે મને કહે છે હું તમને કહું. એ જેમ તમે બોલો ને હું સાંભળું એવું નથી કહેતા. એ શું કરે છે, બાઇબલમાંથી જ કોઈ કલમ એવી બતાવી આપે છે કે જે પહેલાંને લાગુ પડતી હોય. એટલે પ્રભુ બાઇબલ દ્વારા બોલ્યા એવું કહેવાય. હવે આજનું શિક્ષણ જઈએ તે પહેલાં મારે આ તમારી આગળ કહેવું છે, આપણી બુદ્ધિ જ્યાં અટકે ત્યાં પ્રભુને હાથ મારીએ તો પ્રભુ બાઇબલમાંથી જ કશું એવું બતાવે કે જેથી આપણી ગૂંચ ઉકલી જાય. અને મને એ સાચું લાગે છે એટલે હું તમને કહું છું. હવે આજની 10મી કલમથી શરૂ કરીએ તે પહેલાં મારે એક વાત કહેવી છે. આપણા બાઇબલમાં દૂતો 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. આપણા બાઇબલમાં દૂતો 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. એક જે ઉપર છે આકાશમાં એટલે દેવના સેવકો, અને બીજા પેલા ઇબ્લીસની માથાકૂટમાં જે ઇબ્લીસ દૂત હતો તે, જેને પાછળથી શૈતાન કહ્યો, જેને અપાદોન કહ્યો, અપલ્યોન કહ્યો, આવા બધા નામ એના બદલાઈ ગયા શૈતાનના. એ શૈતાન પણ દૂત જ, પણ એ હવે આકાશમાં નથી, એ પૃથ્વી પર ફેંકવામાં આવ્યો. એટલે આપણે જો વધારે પડતી કોઈની સાથે માથાકૂટ થાય તો એ ઉપરના દૂત સાથે નહીં હોય, અહીંના જ દૂત સાથે હશે. જો મોટા ભાગની આપણી ગડબડો એ આકાશના કારણે નહીં હોય, પૃથ્વીના કારણે હશે, વાયુમંડળના દૂતોને કારણે હશે, એટલે શૈતાનીને અપદૂતોના કારણે હશે. હવે આજે જે આપણે શીખવાના છીએ તે એ જે દૂતોનું પરાક્રમ છે આપણને બતાવ્યું છે. દૂતોનું કેમ દૂતોનું? કારણ કે જ્યારે આપણે 8મો અધ્યાય શરૂ કર્યો ત્યારે ત્યાં લખવામાં આવેલું કે 7 દૂતોને તૈયાર કર્યા. ખ્યાલ આવ્યો? 7 દૂતોને આકાશમાં પ્રભુએ તૈયાર કર્યા અને દરેકને રણશીંગણું આપવામાં આવ્યું. સાંભળજો બરાબર. તરવાર નહીં, કોઈ હથિયાર નહીં, બીજું કોઈ સાધન નહીં, રણશીંગણું. હવે જ્યારે રણશીંગણું આવે અને રણશીંગડાથી લડવાનું આવે ત્યારે આપણા મગજમાં ના ઉતરે, કારણ કે એ લડવાનું સાધન તો છે નહીં. એટલે આપણે હવે બાઇબલમાં જોવું જોઈએ કે પ્રભુએ બાઇબલમાં રણશીંગડાનો ઉપયોગ ક્યાં કર્યો છે અને કેવી રીતે કર્યો છે, કઈ વખતે કર્યો છે. જો આ મળી
તો આ દૂતોને આપેલા રણશીંગડા મને સમજાય. બરોબર સમજો તમે. જૂના કરારમાં રણશીંગડાનો ઉપયોગ આપણને મળે છે. એટલે જ્યારે ગૂંચ આવી મને એમ લાગ્યું કે આ દૂધને રણશીંગડું શું કરવા આપ્યું, મને ખ્યાલ ના આવ્યો. મેં પ્રભુને પૂછ્યું તો મને એવી કેટલીક કલમો પ્રભુએ બતાવી કે જે જૂના કરારમાં હતી. હમણાં જ એક વાંચીને આવ્યો હું, હમણાં જ મારા દૈનિક વાંચનમાં, જે મેં શોધી નહોતી, પ્રભુએ જ આપી દીધી. હમણાં આવતી વખતે જ વાંચીને આવ્યો, એટલે જસ્ટ પ્રાર્થના કરીને જ આવ્યો એ સમયે. એમાં આવું બન્યું છે કે દાઉદ રાજા જ્યારે રાજા બન્યો અને એને નગરમાં રહેવા ગયો, ત્યારે એણે વિચાર કર્યો કે હું આ નગરમાં રહું તો મારા પ્રભુનો કોષ પણ અહીં રહે મારા નગરમાં. એટલે હું એ કોષને લાવું. એ કરાર કોષ છે, પણ કોષ શબ્દ હું બોલું છું. કરાર કોષ વિશે એવું કહેવાય છે કે એમાં પ્રભુની આજ્ઞાઓનું પુસ્તક હતું, શિલાપાટી હતું. અને બીજું, જ્યાં કરાર કોષ હોય ત્યાં પ્રભુ હાજર રહેવા બંધાયેલા હતા. આ સાંભળજો, મારા કહેવાથી નહીં, પ્રભુનું પ્રતિજ્ઞા હતી કે જ્યાં મારો કોષ રહેશે ત્યાં હું હઈશ. અને નવા કરારમાં પણ જ્યાં પ્રભુનું વચન રહે છે ત્યાં પ્રભુ રહેવા બંધાયેલા છે. હવે તમે દાઉદ રાજાએ શું કર્યું કે એ મારી સાથે રહે, કરાર કોષ મારા નગરમાં. બીજા શબ્દોમાં પ્રભુ આવીને રહે મારી સાથે, મારા ગામમાં, મારા ઘરમાં, મારા જીવનમાં. હું આવું માનું છું, જે ઘરમાં પવિત્ર પુસ્તક બાઇબલ છે એ ઘરમાં યહોવા રહેવા બંધાયેલા છે. એમના વચન પ્રમાણે, તમારા કામ પ્રમાણે નહીં. તમે પ્રભુના વચનની સાથે રહેવા માંગતા હોય તો એના વગર એ નહીં બને. કારણ કે વચન એનું છે, એ આવશે અને એ મારી સાથે વચનમાં વાત કરશે. જો ભાઈ, વચન તો બે રીતે સાંભળીએ છીએ. આપણી બુદ્ધિ પ્રમાણે વાંચીએ છીએ અને અર્થ શોધી કાઢીએ છીએ, અને પછી થોડી ખુશી પણ થાય છે કે હા મને મળ્યું, પણ લાભ નથી થતો. લાભ ક્યારે થાય છે? જ્યારે પ્રભુ એ વચન મને સમજાવે છે ત્યારે મારા અંતઃકરણમાં શાંતિ થાય છે, આનંદ ઉભરાય છે, અને એ જ મને જીવનનો માર્ગ બતાવી શકે. જો સાંભળજો, બુદ્ધિ નહીં. કારણ કે બાઇબલ કહે છે તું તારા બુદ્ધિના ભરોસો ના રાખીશ, કારણ કે તને છેતરશે નીતિ વચન. તારી બુદ્ધિનો ભરોસો ના રાખીશ, કારણ કે તને છેતરશે. એટલે બુદ્ધિ છેતરી જાય, પણ પ્રભુ કદીએ છેતરતા નથી. તો પ્રગટીકરણ શીખવા માટે હું તમને વિનંતી કરું છું, જેટલું બને એટલું વચનની પાસે રહો. ભલે મારી પાસે ઓછી બુદ્ધિ છે, તમારી પાસે વધારે બુદ્ધિ છે, મહેનત કરતાં વધારે બુદ્ધિશાળી માણસો હશે, પણ એ કરતાં હું વચનની પાસે જેટલો નજીક જાઉં એટલું પ્રભુનું વચન મારા માટે ઉપયોગી બનતું જાય. ખ્યાલ આવી ગયો? એટલે મેં તમને કહ્યું કે બે દૂતો, ઉપરના દૂતો ઈશ્વરના સેવકો અને બીજા આપણને પજવનારા દૂતો, એટલે ઇંગ્લિશના છત્રછાયા નીચેના દૂતો, જેને ઈસુએ અપદૂતો કહ્યા અને જેને બાઇબલમાં ભૂતો કહ્યા. એની વાત આજે આવશે. હું ગૂંચ ક્યાં પડતો હતો કે આ ભૂત રહે ગઈ. હું એમાં મુશ્કેલી હતી, કારણ કે ભૂત તો જાણું તો છું અને વળગે છે, લોકોને હેરાન પરેશાન કરે છે, પણ એ રહે છે ક્યાં, એનું મૂળ રહેઠાણ કયું એ નહોતું મળતું. એટલે પછી પ્રભુએ મને બાઇબલમાંથી બતાવ્યું કે એ અહીં રહે છે ને ખબર નથી. અને પછી બહુ મજાની વાત છે, આટલી સહેલી વાત મને સમજાતી નહોતી. લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 18મી કલમ. હા, બરોબર. આ પ્રભુ બોલે
નીચે પડે એને પડેલું કહેવાય. એટલે દૂતો ભલે ઊંચે હોય પણ ભૂતો તો નીચે જ હોય, એ કદી ઊંચે હોય નહીં. આ મને મળ્યું. હવે પછી એક છે 2 મિનિટ લઈ પછી આગળ જઈશું. ઈસુએ એક માણસમાંથી સેંકડો ભૂતો કાઢ્યા, કઢિયેલા. ત્યાં સેના લખ્યું છે, સેના કાઢી. સેના કાઢવાના બેસજો, કારણ કે એક સેના એટલે ઓછામાં ઓછા 12,000થી તો ઓછા હોય જ નહીં. લશ્કરની જે સેના હોય એમાં 12,000ની ટુકડીને સેના કહેવાય, એનાથી ઓછી ટુકડીને સેના કહેતા નહોતા. હવે માનો કે એક જ સેના કાઢી હોય તો 12,000 હોય, અને સેનાઓ કાઢી હોય તો બધી ગણતા બેઠો જેટલું ગણાય એટલું. પણ મારે એ ગણવું નથી ને પ્રભુએ ગણવા માટે મૂક્યું નથી. પ્રભુએ આપણને શીખવાડવામાં શું, એ ભૂતોને જ્યારે પ્રભુએ કાઢ્યા ત્યારે એ ભૂતોએ વિનંતી કરી પ્રભુને કે પ્રભુ અમારા સમય પહેલાં તો અમને ના કાઢો. પ્રભુ કે નહીં કાઢો, કે અમને આ ભૂંડોમાં બેસવાની છૂટ આપી દે. અને બધા ભૂંડ એ પાણીમાં ડૂબીને મરી ગયા. પણ ત્યાં બાઇબલમાં લખ્યું છે એ ઊંડાણમાં ડૂબીને મરી ગયા. ઊંડાણમાં, પાણીના ઊંડાણમાં. હવે ઊંડાણ શબ્દ જ્યારે ત્યારે બાઇબલમાં આવે તો જૂના કરારમાં અને નવા કરારમાં એના માટે એક સિમ્બોલ બતાવ્યું છે. કયું જાણો છો? બોટમ લેસ પટ, અથવા તળિયા વગરનો કૂવો, જેનું તળિયું જ નથી એવો કૂવો. આ સાંભળવા જેવું છે, બાઇબલનું અર્થઘટન છે, મારું નહીં. એને ઊંડાણ કહેવામાં આવ્યું છે. એટલે એ ભૂતોને એવા ઊંડાણમાં નાખી દેવામાં આવ્યા કે જેનું તળિયું જ નથી, અને પછી એ ઊંડાણને બંધ કરી દેવામાં. હવે ત્યાંથી આગળનું શિક્ષણ શરૂ થશે. કારણ કે રણશીંગડા દૂધ વગાડે ત્યાર પછી જે થવાનું છે એમાં પાંચમામાં પેલો ખાડો ઉગાડવામાં આવશે, ખોલવામાં આવશે, અને એમાંથી નીકળશે બધા. આ બધું છે લખેલું અંદર. પણ આધુનિક કલમ 10મી છે, એટલે આપણે 10થી શરૂ કરીએ. ચાલ 10મી કલમ. હા, બરોબર, સાંભળો. હવે અહીં જરા અટકી જઈએ. તારો પડ્યો. આપણા મગજમાં તારો એટલે શું? આ પેલા ઉપર દેખાય છે તે. કોઈ પણ નાના છોકરાને કે મોટાને પૂછે ભાઈ તારો કયો, એટલે કે ધ્રુવનો તારો, બરોબર, શુક્રનો તારો, આ સૂર્ય તારો. આપણા મગજમાં આ જ તારો છે, અને બાઇબલ એ તારા વિશે કશું કહેતું જ નથી. એ તારા ચિહ્ન બનશે, પણ આપણા માટે એ તારાને કોઈ લેવા દેવા નથી. એટલા માટે બાઇબલમાં જ્યારે તારો શબ્દ આવે ત્યારે દૂત હોય. દૂત, સાંભળજો બરાબર, તારો શબ્દ દૂત માટે હોય. એટલા માટે મેં પેલું લુકરાર વંચાઈ કે આકાશમાંથી એક તારાને નીચે ફેંકી દે તો મેં જોયો. એટલે શૈતાન પણ તારો જ હતો. અને એટલા માટે યશાયા પ્રબોધકે શૈતાનને શું કહ્યું છે? હે પ્રભાતના પ્રકાશિત તારા, અફસોસ, તને નીચે ફેંકી દેવામાં આવ્યો છે. યશાયા પ્રબોધકે ઇબ્લીસને એટલે તારાને અફસોસ કહ્યું, કારણ કે એને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. એટલે તારો એ જો દૂત હોય તો અહીં લખ્યું છે કે એક તારાને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો, અને એ તારાનું નામ હતું કડવા દવના. અંદર લખ્યું છે, જુઓ, કડવા દવના. હવે આવું વિચિત્ર નામ તારાનું હોય, પણ બાઇબલ કડવા દવના શબ્દ વાપરે છે. અને
તો એનો અર્થ હોવો જોઈએ. ખાલી આપણને કંઈક ગડબડમાં નાખવા માટે પ્રભુ લખે નહીં. પ્રભુએ એ શબ્દ વાપર્યો, એનો અર્થ કંઈક હોવો જોઈએ. તો આપણે એનો અર્થ જોઈએ. આમોસનું પુસ્તક કાઢો, 5મો અધ્યાય ને 7મી કલમ. આમોસ 5 અને 7. જેને મહેનત કરવી પડશે, શોધવું પડશે. આમોસ 5 અને 7. હા, બરોબર. હાલે. યહોવાની શોધ કોને કહે છે? અવળું વાળી દેનાર દૂત. જો અવળું લખ્યું છે અંદર, ઊંધું વાળતા. જે વ્યક્તિ પ્રભુના નિયમને ઊંધો વાળવાની કોશિશ કરે, એના માટે જૂના કરારમાં કડવો શબ્દ આવતો હતો અને એના પરથી શબ્દ બન્યો કડવા દવના, કડવું કરનારો પદાર્થ. યહૂદી લોકો એક પાણી વાપરતા હતા. આ બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું. કદાચ બાઇબલમાં છે પણ તમે વાંચ્યું હોય પણ વિચાર્યું નહીં હોય. કોઈ માણસ ગુનો કરે, સાંભળજો, ખાસ કરીને વ્યભિચાર, ત્યારે એને કબૂલ કરવું પડે કે મેં ભૂલ કરી છે, તો પ્રભુ એને માફ કરે. પણ જો એ ગુનો કબૂલ ના કરે તો એને એક વિશિષ્ટ પ્રકારનું પાણી પીવડાવવાનું લખ્યું છે અંદર, કે એને પાણી પીવડાવવું. વિશિષ્ટ પ્રકારનું રાખ નાખીને, પાણીમાં રાખ નાખીને પીવડાવવાનું. એ પાણીને બાઇબલમાં કડવું કહ્યું છે, કડવું પાણીમાં. કેમ? કારણ કે પેલો માણસ ખોટું કર્યું છે તો એ માનતો નથી, તો તું પાણી પીવડાવે એટલે ખબર પડી જશે કે શું છે તે. અને બાઇબલમાં લખ્યું છે એ પાણી એ યહોવાનો ન્યાય બની જશે. જો એ નિર્દોષ છે તો પાણીની એને કોઈ અસર નહીં થાય, પણ જો એ ગુનેગાર હશે તો બાઇબલમાં લખ્યું છે એનું પેટ સૂજી જશે, સૂજી જશે. એટલે માંદો પડી જશે અને પકડાઈ જશે. જૂઠું બોલતો હતો, ગુનેગાર છે તોય પ્રભુની આ. તો એનો શું થયો વાલો ભાઈ બહેનો? કડવા દવના એ પ્રભુનો ન્યાય પણ છે. પ્રભુનો ન્યાય, કડવું પાણી ગુનેગારને છુપાવી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ પ્રભુની આગળ ગુનો કે પાપ છુપાવી શકે એવું છે જ નહીં. એ બતાવવા માટે કડવા દવના શબ્દ બાઇબલમાં વપરાયો છે, પણ તારાની સાથે, દૂતની સાથે. હવે મોટો સવાલ સાંભળજો, કેમ દૂતને જેવું નામ આપ્યું, ભૂતને નહીં? દૂતને કેમ આપ્યું? કારણ કે પ્રભુનો ન્યાય પ્રભુ દૂતોને સોંપે, ભૂતોને નહીં. યાદ રાખજો, પ્રભુ પોતાનું કામ દૂતોની પાસે કરાવે, ભૂતોની પાસે નહીં. ભૂત દખલગીરી કરે પણ એ પ્રભુનું ના હોય. બીજા શબ્દોમાં સાંભળજો, હું તમને બિલકુલ પરફેક્ટ સમજાવું છું. ભૂત એ આત્મા તો ખરો જ, જેવો પેલો દૂત એ પવિત્ર આત્મા, એમાં અપવિત્ર આત્મા એટલે પતિત આત્મા, અશુદ્ધ આત્મા એ ભૂત. પણ આત્મા તો ખરો જ, એટલે એ હવામાં ફરી શકે, મારાને તમારી પાસે આવી શકે. એવી રીતે છૂટો રહેલો શૈતાન એટલે મૂળ દૂત ઇબ્લીસ, એટલે કે અબાદોન, એટલે કે આપોલિયન, એ આજે હયાત, અશુદ્ધ,
અપદૂતનો પ્રમુખ દૂત છે. હવે આ તો મેં જોયું નથી એટલે મારે માનવાનું. એટલે પછી પ્રભુએ મને કહ્યું કે જો તું ના માનતો હોય તો અયુબનું પુસ્તક વાંચી જા. એટલે પાછો અયુબ વાંચ્યું તો અયુબ પર ચોખ્ખું લખ્યું છે કે શૈતાન ફરતો ફરતો યહોવાની આગળ ગયો. યહોવાને અને શૈતાનને તો કદી મેળ ખાય જ નહીં. મોં માથા વગરના બેવ, પેલો આમ તો પેલો આમ, તદ્દન વિરુદ્ધ. એકબીજાને આંખો લડે તોય ઝેર ઉકલે એવું. પ્રભુની આંખમાં પ્રેમ હોય તો શૈતાન વધારે ઝેરીલો બને એવો. તો શૈતાન ફરતો ફરતો યહોવાની હજૂરમાં ગયો એવું બાઇબલમાં અયુબના પુસ્તકમાંથી મળ્યું. એટલે મને આનંદ થયો. તો ચાલો શૈતાન ક્યાંય તો છે. થોડી વાર માટે ત્યાં તો ગયો. પછી જઈને શું કહ્યું જાણો છો? શૈતાન ગયો એટલે શૈતાન શું બોલે? પ્રભુએ પૂછ્યું, ભાઈ એથી જે કઈ જઈ આવ્યો? શૈતાનને કહે છે. તો શૈતાન કહે છે પૃથ્વી પર આમ તેમ ફરીને આવ્યો છું. એટલે યહોવા કહે છે એટલે મારા ભગતને ધ્યાનમાં લીધો, મારા સેવકને ધ્યાનમાં લીધો. એટલે શૈતાન તો જાણતું હતો કે ભગત છે, એ પ્રભુનો સેવક છે. એટલે કહે છે કે હા એ તારું ભજન કરે છે તો હું જાણું છું, પણ તે એને એટલો બધો આશીર્વાદ આપ્યો છે કે તારું જ ભજન કરે ને. ઘણા બધા માણસો આશીર્વાદના રીતે પ્રભુનું ભજન કરે એવું શૈતાન માને છે. શૈતાન એવું માને છે. એટલે પ્રભુ કહે છે કે જા તારાથી થાય એ કરી લે, એનું જે મારું આપેલું છે તું લઈ લે, પછી તું આવજે મારી પાસે. પણ જા એનો જીવ ના લેતો. જીવ લેવાનો હક તને નથી આપતો, બાકીનું તું લઈ લે. હવે જાણો છો તરત જ શૈતાને આંખના પલકારામાં એનું બધું છીનબીન કરી નાખ્યું. કુટુંબથી માંડીને મિલકત અને બાળકો બધા. તો પણ અયુબ પ્રભુને વફાદાર રહ્યો. ફરી શૈતાન યહોવા પાસે ગયો. લાગે છે કહેવા એ તો તારો ભગત સાચો. એટલે પછી યહોવાએ કહ્યું શૈતાન હવે શું છે? ત્યાં કહે છે એનું શરીર તો એનું જ છે ને, એનું શરીર જ્યાં સુધી સારું છે ત્યાં સુધી તો તારું જ ભજન કરે ને. યાદ રાખીએ આપણા શરીર તંદુરસ્ત હોય તો આપણે પ્રભુનું ભજન કરીએ. એ શૈતાનને ગમતું નથી. એ જાણે છે તંદુરસ્તી જોખમાવા માટે આપણી પાછળ પડશે. એ તો પ્રકટીકરણનો મર્મ છે. પ્રકટીકરણનો મર્મ એ છે કે શૈતાન આપણને તંદુરસ્ત રહે એવું ઈચ્છતો નથી. સાચા સેવકોની વાત છો. બનાવટી સેવકો તો જે કરે તેને વાંધો નહીં આવે. તો પ્રભુએ કહ્યું એ શરીર પણ તને આપ્યું પણ જીવ નહીં. એનો અર્થ એ થયો શરીર ઉપર પણ શૈતાને અધિકાર લીધો અને એને એવો રોગ લાગુ પડ્યો કે માથાથી તે પગ સુધી ખુલ્લા થયા, સડી ગયા, ગંધાવા લાગ્યો. અને એની પત્નીએ એને હળે હળે કર્યો. એની પત્ની કહે છે પ્રભુને ભૂલી જા ને મરી જા. પત્નીનું મહેરું સાંભળવાનું આવ્યું રાજા જેવા માણસને. પણ એ માણસ શું બોલ્યો? એક અધર્મી સ્ત્રીની બાબત તો બોલે છે. આવું કેવું બોલે છે? શું એના તરફથી સારું જ સ્વીકારીએ, માઠું નહીં? જો આ પ્રભુની ભક્તિ જો તમે. શૈતાન અહીં હાર્યો. તમને ખ્યાલ? અહીં હાર્યો. માથું પણ પ્રભુના નામમાં પચાવી પાડ્યું એટલે શૈતાન હાર્યો. અને પ્રભુની આગળ શૈતાન હારીને ભાગ્યો. એટલે પ્રભુએ એને સાજો કર્યો નહીં, પણ હતું એના કરતાં વધારે પાછું આપ્યું. હવે આપણો આજનો વિષય જુઓ તમે. કડવા દવના એ એક દૂત છે
જે પૃથ્વી પર આવ્યો એનો પહેલો અર્થ એ થાય છે હવે પૃથ્વીવાસીઓનો ન્યાય કરવાનો સમય આવી ગયો છે. જેણે જગતને કડવું કરી નાખ્યું છે એને પ્રભુ હવે કડવાશનો અનુભવ કરાવશે, એનો ન્યાય કરાવશે. આ વાત આમોસના પુસ્તકમાંથી આપણને મળે છે. આમોસ 6:12 વાંચો. આમોસ 6:12. છઠ્ઠો અધ્યાય માંગી કરો. ઘોડા ખડક પર આવી શકશે? શું કોઈ ત્યાં બળદોથી ખેડશે? કેમ કે તમે ઇન્સાફને ઝેર્યું અને નેકીના ફળને ઇન્સાફને ઝેરરૂપ કડવાશરૂપ કરી નાખ્યું છે. આજે આ પૃથ્વી પર તમે ઇન્સાફને ઊંધો વાળતો જોશો. જોજો તમે, જેમ જેમ દિવસો આવતા જશે એમ ન્યાય લોકોને અન્યાય થતો તમે જોશો અને અન્યાયી લોકો બચી જતા જોશો. સાચા મુશ્કેલીમાં આવશે અને જૂઠા ઊંચા કરવામાં આવશે. એવો સમય આવી રહ્યો છે. એ કરવા દઉના ન્યાય ઊંધો પાડે એના કરતા પ્રભુ એના વચનો દ્વારા લોકોને બતાવવા માંગે છે કે તમે આવું થતું જુઓ ત્યારે રહસ્યનું યાદ રાખજો, હું દૂતને મોકલી રહ્યો છું. અચ્છા, બીજું એક જોઈ લઈએ. પુનઃનિયમ 29 17-18. પુનઃનિયમ 29 17-18. પુનઃનિયમનું પુસ્તક. તેઓના અમંગળ કરવાને જો અહીં કડવા દવાનો અર્થ કયો કર્યો? પિત્તની કડવાશ. બરોબર? એ પિત્તની કડવાશ કઈ અંદર અર્થ આપ્યો છે. જુઓ કઈ, યહોવા તારા દેવને મૂકીને બીજાનું તું ભજન કર, એ પિત્તની કડવાશ કહેવાય. ફરી બોલી જાઉં, સાંભળો. જીવતા દેવને મૂકીને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરવા બેસી જાય એને કડવા દવના કહેવાય. પિત્તની કડવાશ એટલે પિત્તની કડવાશના બે અર્થ મળ્યા. એક ન્યાય અને બીજો મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા પણ તમને થશે કે ભાઈ અમને ખ્રિસ્તીઓ શું કરાવું કહો છો, પણ સૌથી વધારે મૂર્તિ પૂજા ખ્રિસ્તીઓમાં છે. કેમ? કારણ કે ખ્રિસ્તીઓને જીવતો દેવ મળ્યો છે, બીજાને તો મળ્યો જ નથી. એટલે મૂર્તિ પૂજાને વ્યાખ્યા બીજાને નથી લાગે. મૂર્તિ પૂજા કોને લાગે? જે યહોવાને માને છે એને લાગે. વચન પ્રમાણ તો શું? તમે તમારા દેવ યહોવાને મૂકીને બીજાની પૂજા કરો, એનું નામ કડવા દવના. પણ જે યહોવાને ઓળખતા જ નથી એના માટે મૂર્તિ પૂજા હોતી જ નથી. ખ્યાલ આવ્યો? હવે યહોવાને ઓળખનારા ખ્રિસ્તીઓ છે એટલે આ વચન ખ્રિસ્તીઓને ચેતવણી આપે છે કે રખેને તમે કડવા દવના બની જાઓ, પ્રભુને મૂકીને મૂર્તિ પૂજામાં લાગી જાઓ. મારો વિષય બહુ લાંબો થઈ જાય છે એટલે હું જલ્દી જતો રહું છું. એક માણસ આ પ્રમાણે કહેતો હતો, હું મૂર્તિ પૂજા કરતો જ નથી. મેં કદી મૂર્તિ પૂજા કરી, મારા જન્મથી મારા ઘરમાં મૂર્તિ જ નથી. હું દેવળનો સાચો ખ્રિસ્તી છું. કોઈ જગ્યાએ મેં નમન કર્યું નથી. એટલે પારખ સાહેબે એને કહ્યું, શું કહ્યું જાણો છો? તું દર મહિને દાન કેટલું આવે છે?
ગુપ્તદાન કહેવાય. કે ના ગુપ્તદાન નહીં, તારું જે ખરેખર હોય તે મને કહે. એટલે એણે કહ્યું કે હું આટલું ધર્મદાન આપું છું અને આટલું રવિવારે નાખું છું. પછી સાહેબે એને એ પ્રમાણે કહ્યું, હવે આ દાન જે તે પ્રભુને આપ્યું એ અને તારી પાસે જે રહ્યું તે એ બે પછી તને ગમે કયું? ઘેર રહ્યું તે કે નાખ્યું તે? કયું તને વધારે ગમે? એટલે પેલો કહે છે ઘેર હોય એ જ ગમે ને, આપ્યું એ સારી ગમે, તો ગયું બાળકને ગમે, મંડળીને ગમે, મારી પાસે હોય એ મને ગમે. એટલે પછી બાળક સાહેબે કહ્યું, હવે તું મૂર્તિ પૂજક. લોકો કેવી રીતે? મેં બાઇબલમાંથી કાઢીને બતાવ્યું કે જે કોઈ મારા કરતાં દ્રવ્ય ઉપર વધારે પ્રેમ કરે છે તે મારો નથી, તે મારો નથી. બીજા શબ્દોમાં દ્રવ્ય ઉપર પ્રેમ કરનાર વ્યક્તિ એ યહોવાને ભૂલીને વધારે ગમે છે, એટલે મૂર્તિ પૂજામાં આવ્યો. આ કોણે કહ્યું? તો ઈસુએ કહ્યું. કોને કહ્યું? તો પેલા પૈસાદાર માણસને કહ્યું. ક્યારે કહ્યું? અનંત જીવન પામવા મારે શું કરવું એવો પ્રશ્ન પૂછો ત્યારે કહ્યું. એક બાબતમાં જ અધૂરો છે, બધું બરોબર કરે છે. તારું છે તે વેચી નાખને મારી પાછળ ચાલ. એણે આટલું વેચ્યું નહીં. એટલે પ્રભુએ કહ્યું, આમને સ્વર્ગમાં જવું અઘરું છે ઊંટના કરતા. એ જવા દો, એ નાખું જવા દો, આપણે નાખું જ જોઈતું, એ નાખું છોડી દો. કારણ કે હું પહેલી વખત ઇઝરાયલ જઈને આવ્યો, પહેલી વખત ત્યારે મંડળીના જ માણસે મને પૂછ્યું હતું કે સાહેબ ઇઝરાયલ ગયા ને? હા. કારણ કે તમે ઊંટનું નાખું જોયું? એટલે મેં ઊંટનું નાખું જોવા ગયો હતો. અને સોયનું નાખું જોયું? તો હું નાખું જોવા ગયો હતો. ના ખરેખર હું કહું છું, તમે કે સોયનું નાખું જોયું? મેં તો લાઈ સોય શોધી કાઢું કઈ છે એ એમને કહે છે ઇઝરાયલની સોયનું નાખું. એટલે મેં કહ્યું કે ભાઈ એવું નાખું જોવા કોઈ ના જાય કે ના. પછી એણે કોઈ સાંભળ્યું હશે ગમે તે, એટલે મને કહ્યું કે સાહેબ એ જગ્યાએ જ્યાં ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું ત્યાં એક ગણનારું હતું. ગણનારું પર્વતની અંદર પોખરું પાડી રસ્તો બનાવે ને, ગણનારું હતું. અને એ લોકો કહે છે કે ઊંટ પર સવારી કરીને જતા હતા. ઊંટ ઉપર પોતાનો સામાન લઈ જાય ને કે ઊંટ ઉપર લઈ જાય. એટલે એ ગણનારાનો આકાર પેલા ઊંટના માપનો બનાવેલો. એટલે આમ સાંકડો ને આમ ઊંચો, ઉપર ઊંચો આમ સાંકડો. એટલે એનો આકાર તમે જુઓ ને તો સોયના નાકા જેવો થાય, આમ થાય. એટલે એ ગણનારાનું નામ પડી ગયું સોયનું નામ. પણ જો ઊંટ ઉપર માલ ભરેલો હોય તો એ એમાંથી જઈ શકે જ નહીં. કારણ કે એક ઊંટ પરાણે જતું હોય તો માલ ભરે તો પરાણ ભોગું થાય ને, એટલે માલ સાથે તો નીકળે જ નહીં. એટલે ઈસુ કહે છે કે જો ઊંટને અઘરું પડે છે જવાનું તો તને નહીં પડે, માલ કાઢ, ભરી રાખો છે તે કાઢ, પાપડા પોટલા કાઢ, નહીં તો ઊંટની દશા થશે તારી. એક રૂપિયા સરસ બુદ્ધિ લાવ્યો. હવે ફરી જઈશ તારે હું જોઈશ કે ખરેખર સોયનું નાખું છે કે કેમ, એ પછી તું તારી રીતે મને સમજાવે છે. બીજી વખત જ્યારે ગયો ત્યારે એ નાળું જ નહોતું આખું, એ તો સડક બની ગયેલી હતી, હાઈવે. કારણ કે ઉપર કાર ને વાહનો જતા હતા બધા, ઊંટ નીકળી ગયા બધા. અને હવે ફોર વ્હીલર હતા, બધા સાધનો આવી ગયા, બધું નીકળી ગયું. વાલાભાઈ બહેનો, મારે જે કહેવું છે તે આ છે, બાઇબલને સમજવા માટે પ્રભુ સિવાય કોઈ સારું સમજાવી શકે એમ નથી. અને એટલા માટે કહું છું કે કડવા દવના એ મૂર્તિ પૂજાઓ જો હોય તો આપણે પ્રભુ કરતાં બીજા કોઈની પર વધારે પ્રેમ કરી શકીએ નહીં. ઇર્મિયાનું પુસ્તક 9મો અધ્યાય 14 અને 15. ઇર્મિયા 9, 14 અને 15.
નાગદમન. હાલેલુયા. જો ન્યાય આવ્યો પ્રભુનો. તમે મૂર્તિ પૂજા કરશો તો હું તમને કડવા દવના પાઈશ, નાગ દમણ પાઈશ, નાગનું ઝેર પીવડાવીશ. તમે સાપનું ઝેર પીધું છે કે કોઈ જાગ્યું છે? હું હિલ મેમોરિયલ સ્કૂલમાં હતો ને 8મા ધોરણમાં ભણાવતો હતો ત્યારે મેં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછેલો, ભાઈ ઝેર કેવું લાગે અથવા ઝેર કેવું હોય? તો કોઈ છોકરો બોલ્યો નહીં. એટલે મેં કહ્યું કે કડવું. એટલે છોકરો કહે સાહેબ તમે ચાખ્યું હતું? મેં કહું ના. તો તમને કેવી રીતે ખબર પડી કડવું હોય? એટલે મેં કહું આ ચોપડીમાં લખ્યું છે કડવું ઝેર, એવું લખ્યું છે કડવું ઝેર. એટલે ઝેર કડવું હોય કે ચાખીને કહેજો. છોકરો કે ચાખીને કહેજો. મેં કહું ચાખું તો પછી કહેવા ના લો. ખ્યાલ આવે છે? ચાખ્યા પછી કહેવા રહેવાય નહીં. કેટલાક ઝેર એવા છે કે જેનો અનુભવ થાય જ નહીં, અને થયા પછી માણસ જીવતો રહી શકે નહીં. અને અહીં પ્રભુનું વચન કહે છે હું તમને નાગ દમન પાઈશ, નાગનું ઝેર પીવડાવીશ, કારણ કે તમે મને મૂકીને બીજાનું ભજન કરો છો. એટલે શિક્ષા, પ્રભુની શિક્ષા એ અર્થ પણ કડવા દવનામાં આવે. મારા ભાઈ બહેનો આ તો ક્લિયર થઈ ગયું, ચોખ્ખું. એ બનવાનું છે કારણ કે એ દૂધ કડવા દવના તરીકે પૃથ્વી પર આવ્યો, અને જો આપણે નહીં સુધરીએ તો એના હાથમાંથી છટકી શકવાના નથી. આ યાદ રાખજો. આગળની કલમ 11. હાલેલુયા. એણે પાણીનો ત્રીજો ભાગ કડવો કરી દીધો. સાંભળજો બરાબર, હું તમને કહેવા માંગુ છું તે 2/3 રહી જાય છે ને ત્રીજો ભાગ જ કડવો થાય છે. પ્રભુ ત્રીજાને કેમ વળગી રહ્યા? અડધું કેમ ના રાખ્યું? 50% કેમ ના કર્યું? તે ત્રીજાને વળગી રહ્યા. જો બાઇબલ હંમેશા પ્રભુને પૂછો કે પ્રભુ આવું કેવું, તો તમને મળશે. આ ઇબલીસ હતો ને જેણે પ્રભુ સામે બંધ કર્યું, એની સાથે જે દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા તે દૂતોની સંખ્યાનો ત્રીજો ભાગ એવું બાઇબલમાં છે. જે સંખ્યા છે એનો ત્રીજો ભાગ, અને ત્રીજો ભાગ કેટલો હોય? 1/3 હોય કે નહીં? તો એ દૂતોને અંધારના ખાડામાં ન્યાયકાળ સુધી નાખી દેવામાં આવ્યા. એ લોકો જાણે છે, જૂના કરારવાળા. હવે નવા કરારવાળા આપણે જાણવું જોઈએ કે કડવા દવનામાં 1/3 નાશ પામશે. બીજા શબ્દોમાં ઇબલીસના ગુણવાળા બધા નાશ પામશે. શૈતાનના કયામાં ચાલનારા બધા નાશ પામશે. પણ બધા શૈતાનના નહીં હોય, 2/3 તો બચશે. એ કાળે આ ગણતરી કરવાનો સમય નથી, આ ચેતવણી પામવાનો સમય છે. તમે કડવા દવના વખતે બચી જઈએ એવું પ્રભુ ચાહે છે. એટલે બીજા મરણ પામ્યા અને 1/3 મરણ પામ્યા અને બાકીના જીવતા રહ્યા. 12મી કલમ. બધે ત્રીજો ભાગ આવ્યો. બધે સૂર્ય પર, ચંદ્ર પર, તારા પર, દિવસ પર, અજવાળા પર, બધાએ ટૂંકમાં ત્રીજા ભાગને પ્રભુએ શૈતાની સૈન્ય સાથે મૂકીને વિચારવાનું શીખવાડ્યું છે. પણ હવે મોટો સવાલ અહીંયા આવીને ઉભો રહ્યો કે એ તારા, એ સૂર્ય, એ ચંદ્ર, એણે વળી પ્રભુની વિરુદ્ધ ક્યારે પાપ કર્યું? પાપ તો મેં કર્યું, પાપ તો રાજાએ કર્યું, પાપ તો અધિકારીઓએ કર્યું, પાપ તો સત્તાધીશોએ કર્યું. એ સૂર્ય, ચંદ્ર કે તારાએ તો કશું
ચંદ્ર જેવા ડાયા મંડળીમાં હોય તો પણ જો તમે શૈતાનના પક્ષે છો તો ત્રીજા ભાગના નાશ પામી જશો. અને તમે પ્રકાશવાન છો તો પણ ત્રીજા ભાગનો અંધકાર છવાઈ જશે. મંડળીની વાત છે, પ્રભુના લોકોની વાત છે. તારાની માફક પ્રકાશતા, સૂર્યની માફક પ્રકાશતા, ચંદ્રની માફક પ્રકાશતા, ઈશ્વરના અજવાળામાં ચાલતા હોય, પણ જો તમે શૈતાનના પક્ષમાં ગયા તો અંધકાર તમને ને મને છોડશે નહીં. એટલે ચેતવણી આવી કે ના આવી? હું ગમે તેટલો સારો ખ્રિસ્તી છું, પણ ઈસુને મૂકીને શૈતાનના પક્ષમાં ગયો તો મારું આઈ બન્યું. ત્યારે એ નહીં જુએ કે આ ધર્મગુરુ છે, કે આ ફાધર છે, કે આ અધિકારી છે, કે આ રાજા છે, કે આ પ્રમુખ છે, કશું નહીં જુએ પ્રભુ અંધકારમાં મૂકી દેશે. કેટલા બધા આગેવાનો આપણા પ્રભુને મૂકીને શબ્દના પક્ષમાં જતા પછી અજવાળાવાળા નથી રહ્યા, અંધકારવાળા થઈ ગયા છે. એમની પાસેથી અજવાળું જતું રહ્યું છે. જોજો તમે, વચન જતું રહ્યું છે એમની પાસે, વચન નથી રહ્યું, કારણ કે એ પ્રભુને મૂકીને અવળા રસ્તે ચાલ્યા ગયા. અને એટલા માટે આ બધું આર્મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રકાશ રહિત થાય. સારો, મને લાગે છે બહુ મોટી ગૂંચ અહીં થાય છે, બહુ મોટી ગૂંચ. કંઈ જાણો છો? જ્યારે શિક્ષક તરીકે હું પ્રકાશ શબ્દ બોલું છું ને, ત્યારે મને આ લાઈટનું અજવાળું યાદ આવે છે અને દિવસે સૂર્યનું અજવાળું યાદ આવે છે. હું એને જ પ્રકાશ તરીકે ઓળખું છું. બાઇબલમાં એને પ્રકાશ ગણવામાં આવ્યો જ નથી. જેને હું પ્રકાશ ગણું છું, બાઇબલ એને પ્રકાશ ગણતું જ નથી. તો બાઇબલ કયા પ્રકાશને ગણે છે એ આપણે શીખવું જોઈએ. તો બાઇબલમાં નીતિ વચનમાં સુલેમાન રાજાએ જ્ઞાનની વાત કરી છે, જ્ઞાનની, અને જ્ઞાનના પ્રકાશની અંદર ચાલવાની વાત કરી છે. સૂર્યના પ્રકાશમાં તો ખ્રિસ્તીય ચાલે અને અખ્રિસ્તીય ચાલે, કોઈ પણ ધર્મનો ચાલે. મૂર્તિ પૂજે કઈ સૂર્યના પ્રકાશમાં તો ચાલે જ, એ કઈ સૂર્યના પ્રકાશ હોતો તો નહીં થઈ જાય. પણ દેવના જ્ઞાનનો પ્રકાશ જેની પાસે છે અને એ જો બીજા રસ્તે જતો રહે છે તો દેવનું જ્ઞાન એની પાસેથી જતું રહે છે, એને કહેવાય અંધકાર. ખ્યાલ આવ્યો? તમને નહીં સમજાય પણ બરોબર સમજાય છે, પણ તમે માનો કે ના માનો. શરીરમાં આપણે આંખ વડે આ અજવાળું જોઈએ છે, પણ જે દાડે હું મરી ગયો અને મારી આંખ બુજાઈ ગઈ પછી સૂર્ય હોય કે લાઈટ, મને એ પ્રકાશ દેખાવાનો નથી. આ આંખ હશે ત્યાં સુધી દેખાશે, પણ જેવી આ આંખ બુજાઈ ગઈ પછી તમે મને આખો સૂર્ય લાવીને મૂકો તોય મને દેખાવાનો નથી, અંધારું જ. ખ્યાલ આવ્યો? એટલે આ અંધકારની વાત નથી, કારણ કે એ તો બધાય મરવાના. ખ્રિસ્તી મરવાનો ને બિન ખ્રિસ્તી મરવાનો. તો કયા પ્રકાશની વાત કરી છે? તો હવે તમારે ઈસુ પાસે જવું પડે, કારણ કે ઈસુએ કહ્યું હું જગતનું અજવાળું છું. આ તમે જુઓ છો તે નહીં, એ નહીં, હું જગતનું અજવાળું છું. પછી કહે છે તમે જગતનું અજવાળું છો. એનો અર્થ શું થયો? જેની પાસે દેવનું જ્ઞાન, એની પાસે દેવનો પ્રકાશ. જેની પાસે ઈસુ છે એની પાસે અજવાળું છે, અને જેની પાસેથી ઈસુ જતા રહે એની પાસે અંધારું રહે. જો અંધારા જેવી કોઈ વસ્તુ જ નથી, અને અંધારું ઈશ્વરે બનાવ્યું નથી. બાઇબલમાં શોધજો, ઈશ્વરે અંધારું બનાવ્યું હજુ કોઈ જગ્યાએ લખ્યું હોય.
કોઈ અજવાળું બનાવ્યું છે, અંધારું નહીં. એનો અર્થ હા તો હું એ જ કહેવા માંગુ છું. સાહેબ બોલે છે એ જ કહેવા માંગુ છું. અંધારું તો એના મૂળ તત્વમાં હતું જ, પણ દેવે અજવાળું કરીને અંધારાને દૂર કર્યું. બીજા શબ્દોમાં હું અને તમે અંધારામાં જ હતા. આપણને દેવની ઓળખ હતી જ નહીં. આખા જગત દેવને શોધવા માટે ફાંફા જ મારે છે, તોય દેવ મળતા નથી. એટલે જુદા જુદા માણસને, જુદી જુદી મૂર્તિને, જુદા જુદા ઝાડને, જુદી જુદી પરિસ્થિતિને દેવ માનીને ભજે છે, કારણ કે દેવ મળતા જ નથી. તો એટલે દેવે સ્વયં પ્રકાશ, પોતાનો પ્રકાશ ખ્રિસ્તીઓમાં મૂક્યો ઈસુના રૂપમાં. એટલે કહ્યું, હું દેવનું અજવાળું, હું પ્રકાશ, હું તમારામાં આવ્યો. હવે તમે પ્રકાશિત થયા. જેટલા ઈસુ પર વિશ્વાસ કરે છે એટલાને જ દેવના દર્શન થાય છે, દેવની ઓળખાણ થાય છે. બાકીનાને ફાંફા મારશે પણ ઓળખાણ થશે નહીં. તો હવે તમે સમજો, મને દેવ મળ્યા એટલે હું પ્રકાશિત થયો કે નહીં? હવે જો હું પ્રકાશિત થયો તો બાઇબલ મને કહે છે તું તારો બની ગયો. યુ આર સ્ટાર, આકાશનો સ્ટાર બની ગયો. અને હવે તમારે આ જગતમાં પ્રકાશ આપવાનો. સ્ટાર બન્યા ને એટલે જગારા મારવાના. લોકોને ખબર પડવી જોઈએ આ કયો આવ્યો. આ કયો એક જાતનું જંતુ છે કે રાત્રે ચોમાસામાં વાળમાં ચમકારા મારે છે. મેં બડાપુરામાં બહુ જોયા, બહુ જોયા. અને મારી સામે છોકરીઓ ખુશ ખુશ થઈ ગઈ, રાજી રાજી. પકડીએ તો જીવડું નીકળે, પણ જગ 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 થાય. આખ્યા એક એક ખ્રિસ્તી આ જગતના અંધારામાં આજ્ઞાની માફક જો એ ધમકે તો લોકો આકર્ષાય. આવ્યો પ્રકાશ, આવ્યો અને તમારી પાસે આવે. પણ આપણે એ પ્રકાશને મૂકી દઈએ તો અંધારામાં જતા રહે. એટલે લખ્યું છે તારા, આપણે બધા ત્રીજો ભાગ અંધારમાં જતો રહેશે. ચંદ્ર આપણા અને એની નીચેની કેટેગરીના એ ચાલ્યા જશે. અને નક્ષત્ર જે હમણાં નવા નવા ખ્રિસ્તી થયા છે એ ચાલ્યા જશે. જો ઈસુને વળગી નહીં રહીએ તો. એટલે પ્રકટીકરણ આ શીખવાડે છે કે વળગી રહેજો, એને વળગી રહેજો, એને છોડશો નહીં. આગળ હાલેલુયા. પછી એક ભૂત આવ્યો વધારાનો ભૂત આવ્યો. એની અંદર રણશીંડું નહોતું, પણ એણે શું કહ્યું, હવે પછી જે રણશીંડું વગાડવાનો છે એ જે સાંભળવાના છે એ લોકોને અફસોસ અફસોસ અફસોસ. બીજા શબ્દમાં હવે પછી જે બનવાનું છે એ તો આના કરતાંય વધારે અઘરું હશે, આના કરતાંય વધારે મુશ્કેલીવાળું. એક એક દાડો આપણો વધારે ને વધારે ખરાબ બનવાનો છે. જોજો તમે, માર્ક કરજો. આપણે ગમે તેટલા સારા ખ્રિસ્તી હોઈશું, પણ પૃથ્વી પર કસોટીનો કાળ કપરો ને કપરો જ ઊભો થવાનો છે, મુશ્કેલીવાળો થવાનો. આતંકવાદ વધતો જશે. દસમા જેવી વાત કહું, નેપાળમાં એ થયું આપણે ધરતીકંપ. પછી એમના બાગમાં બેઠેલા, મારી પાસે એક ખ્રિસ્તી ભાઈ એમનો મોબાઈલ લઈને આવ્યા. લોકો જુઓ, આ બધા ખેદાન મેદાન થઈ ગયા છે, પણ અમે એટલે ખ્રિસ્તી મંદિર મૂકેલું દેખાય છે તમને? કારણ કે પ્રભુ એના લોકોનું રક્ષણ કરે છે. એટલે મેં એમને કહ્યું, તમે નેપાળ ગયા છો? તો કે ના, મેં હું 2 વખત ગયો છું. એને મને કહેતો કહેવા શું આગળ? મેં કહ્યું કે નેપાળ તો હિન્દુ રાષ્ટ્ર છે.
સુવાર્તા પ્રચાર કરવાની મનાઈ છે. તો પછી ચર્ચ કોણ બાંધવા દે? જ્યારે તમે બહાર બોલી જ નહીં શકતા, ભજન જ નથી કરી શકતા, તો તમને ચર્ચ બાંધવાની રજા કોણ આપે? અને રજા ના આપે તો તમે ચર્ચ બાંધો ખરા? તો પછી કઈથી તૂટે? એટલે પેલા બોલ્યા કારણ કે એમને ખબર નહોતી એ રાજ્ય કેવું છે, પણ એમને પોતાનું સારું દેખાડવું હતું. બીજું બધું તૂટી ગયું, આપણું રહ્યું. તો કહાલા ભાઈ બહેનો, પ્રભુ આવી રીતે આપણને ચેતવવા માંગતા નથી. પ્રભુ એ ચેતવવા માંગે છે કે જો એ આંખના પલકારામાં આટલા બધા લોકો અચાનક મરી જતા હોય, તો તમારું મરવું અચાનક થાય તો તમારું શું? તમે તૈયાર છો? તમે બચવાના છો કે કાલ ઉપર મૂક્યું? કાલે પછી સાજરાબાદ એવું નહીં, હમણાં મરી જાઓ તો હમણાં હું ઉપર સ્વર્ગમાં વારસો પામવાને યોગ્ય છું. આ બાઇબલ કહે છે. એ પેલું પડી ગયું રહી ગયું એ નહીં. હું તમને પેપરની વાત કરું. પેપરમાં એ ધરતીકંપના બીજા દાડ શું આવ્યું? કાઠમંડુમાં મહાદેવનું મંદિર છે, બહુ જૂનું. મેં જાતે હું અંદર ગયો છું, ફર્યો છું, જોયું છે મેં, કારણ કે મને શોખ છે મંદિરો જોવાનો, એનું સ્ટ્રક્ચર, બાંધકામ જોવાનો મને બહુ ગમે છે. હું ગયેલો, બહુ જૂનું, ઈસુના વખતનું કહે તો ચાલે એવું જૂનું એ મંદિર. પીપળવાળાએ શું કહ્યું? આટલો મોટા ધરતીકંપમાં આ આપણા ભગવાનનું મંદિર સલામત રહ્યું એ એમનો ચમત્કાર છે. પછી ત્રીજા દાડે આવ્યું, એની દિવાલોમાં ફાટ પડી છે. મેં તો પહેલાં કહે છે સલામત રહ્યું, અને પછી કહે છે દિવાલોમાં ફાટ પડી છે. ઊભું તો રહ્યું, પણ દિવાલોમાં ફાટ પડી છે તો પોદું તો થયું ને, પોદું તો કહેવાય ને, તો પછી પડવાનો ભય નહીં. એટલે વાલા ભાઈ બહેનો, પૃથ્વી પરના સ્ટ્રક્ચર પર પ્રભુ કશોય ન્યાયકરણ લાવે નહીં. ન્યાયકરણ લાવે છે મારા અને તમારા માટે. આપણે બચી જઈએ ને ચેતી જઈએ માટે કુદરત રૂઠે છે. જે કંઈ બની રહ્યું છે મારી તાકાત ભરનું, એ મને ચેતવવા માટે ને બચાવવા માટે છે. એટલે આપણી દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. આપણે એને જોઈને બહુ ખોટું થયું એમ કહેવાની જરૂર કરતા, આવું થાય તે પહેલા હું બચી જાઉં એ મારે મેળવી લેવાનું છે. અને એટલા માટે કહ્યું છે, હવે પછી જે થશે એ જેના વખતમાં થશે એને અફસોસ, કારણ કે વધારે મુશ્કેલી ઊભી થશે. તો 3 નરસિંગડા, મને લાગે 4 નરસિંગડા ફૂંક્યા, 5મું અટકાવી દીધું, વચમાં તૂટે આમ કહ્યું. હવે બાકીના 3 વગાડશે, એમાં જે જીવતા રહ્યા એમને મુશ્કેલી. હું જે કહેવા માંગુ સાંભળી લો, મહેરબાની કરી. હવે મુશ્કેલી તે 9મા અધ્યાયમાં આવશે. એટલે હવે તમે બરોબર તૈયાર થઈને આવજો, કારણ કે 9મો અધ્યાય આપણા માટે વધારે ચેતવણીનો બનશે. અને હું આશા રાખું છું કે 9મા અધ્યાયમાં આપણે વધારે સારી રીતે જોઈશું. 8મો અધ્યાય પૂરો થઈ ગયો. હવે કોઈ પ્રશ્ન હોય તો જોઈએ, કારણ કે મારો સમય પૂરો થઈ ગયો, 9 થઈ ગયા. કોઈની ક્વેશ્ચન, કોઈ મુશ્કેલી? હજુ ગડબડ થાય છે. જે વિશ્વનો ન્યાય સાહેબ કહે છે, વિશ્વનો ન્યાય 21મા અધ્યાયમાં પ્રકટીકરણના એ તો સિંહાસનવાળો ન્યાય છે. આ ચેતવણીનો ન્યાય છે. આ જે ન્યાય શીખીએ છે એ મારી પાસે ન્યાય હિસાબ નહીં માંગે અત્યારે કે હિસાબ લાય. અત્યારે તો મને ચેતવણીનો ન્યાય છે. જે લોકો પ્રભુને સતાવનારા છે એની પર આફત આવતી જોઈને તમે વિચારો કે પ્રભુ છે, પ્રભુ વગર કશું નથી, ચેતો. એટલે અત્યારે ચેતવણીનો ન્યાય ચાલી રહ્યો છે. ધરતીકંપમાં, સુનામીમાં, 9મામાં આવશે તારે વધારે કહીશ, કારણ કે એમાં બધું લખ્યું છે. 9મા
અધ્યાયમાં બહુ સરસ લખ્યું છે બધું. એ હું કહીશ. પેલો ન્યાય, જે છેલ્લો ન્યાય, પછી તો કશું રહેતું જ નથી. નથી રહેતી પૃથ્વી, નથી રહેતું આકાશ, સદાકાળનો અનંતકાળી જીવન ને અનંતકાળી નરક. એ વખતે જે ન્યાય છે એ રાજ્યાસનનો ન્યાય છે. રાજ્યાસન પર બેઠેલા ઈસુ ન્યાય કરે છે એ આપણા કર્મનો અને અત્યારે આપણા જીવનનો ન્યાય કરવાનો છે. જો મારું જીવન પ્રભુને પસંદ નહીં પડે તો હું મરી જઈશ એની ખાતરી અત્યારથી કરી લેવાની. ત્યારે બચાવ નહીં, ત્યારે તો હિસાબ આપ. હું તમને દાખલો આપું. હવે શિક્ષક તરીકે તો મારે બહુ મુશ્કેલી ગયા. મને ભાઈ એમ કહ્યું કે સાહેબ તમારો ન્યાય થશે? મેં કહું હા. મારો થશે? મેં કહું હા. કહે છે આ બહારથી એમનો, જે લોકો ખ્રિસ્તી નથી એમનો. મેં કહું એમનો થશે? તો કે છે એમનો થશે ને આપણો થશે. તમે જે ફીનફું એમનો ન્યાય થશે ને આપણો ન્યાય થશે. ન્યાય તો બધાય તો ફીર શું? એટલે મેં કહ્યું તું શું કહેવા માગે છે? તો કે પ્રભુએ આપણો ન્યાય કેન્સલ કરી દેવો જોઈએ, એમનો કરવો જોઈએ અને આપણે બચાવી લેવા જોઈએ. આપણે પ્રભુના છીએ. સરસ, કેટલું સરસ એનો પોઈન્ટ, કેટલો સરસ માઇન્ડ. આપણો ન્યાય ના કરવો જોઈએ, એમનો કરવો જોઈએ. પછી મેં એને કહ્યું તું ખરેખર આવું ઈચ્છે છે કે તારો ન્યાય ના થાય? કે હા, તમે બાઇબલમાં બતાવ્યું છે તારો ન્યાય ના થાય. એટલે એનો રસ જાગ્યો. બાઇબલમાં છે? બાઇબલમાં છે. પછી મને કહે છે કઈ જગ્યાએ કલમ યાદ નથી પણ એ લખેલું બોલી જાઉં. પછી તું સોચજે, બોલી જાઉં. હું બોલી ગયો. મેં જો તમે તમારી જાતનો ન્યાય કરશો તો તમારો ન્યાય કરવામાં આવશે નહીં. આવું વાક્ય છે બાઇબલ. જો આપણે આપણા જીવનનો ન્યાય કરીએ તો આપણો ન્યાય કરવામાં આવશે. એટલે તું તારા જીવનનો ન્યાય કર કે તું બચવાનો છે કે નહીં, તું સારું કરે છે કે ખોટું કરે છે, તું કોઈનું બગાડે છે કે કોઈનું ભલું કરે છે. તું તારી જાતની બરોબર ખાતરી કર અને એવું જીવન જીવ, તારો ન્યાય નહીં થાય. તારી જાતનો ન્યાય. પછી પેલું ખાલી તો મને પેલું ન્યાય ના થાય એટલું જ એને જોઈતું હતું, પણ આપણે ન્યાય કરવાનો આવ્યો ને એટલે આગો પાછો થઈ ગયો. કારણ કે આપણે ઘણી બધી વખતે આપણી જાતને ન્યાય જ માનીએ છીએ, ખોટા માનતા નથી. જોજો તમે, આપણી જાતને આપણે સારા જ માનીએ છીએ, ખોટા માનતા નથી. પણ પ્રભુની નજરમાં આપણા સારામાં સારા કામ મેલા ચીથરા જેવા છે. જેને આપણે સારા કહીએ છીએ ને એ એની નજરમાં મેલા ચિત્રા જેવા છે. એટલે મારું સારાપણું તો દેવની આગળ મેલું ને મેલું જ રહેવાનું. એટલે હંમેશા પ્રભુની આગળ નમ્ર ભાવે પાપ કબૂલ કરીને માફી માગતા રહેવું જોઈએ અને જીવનને સુધારતા રહેવું જોઈએ. પેલા છોકરાએ જે માન્યું હોય તે આનંદ થાય છે. આનંદ એટલે આનંદ. ભાઈનું કહેવું એવું છે કે હું સાચો સેવક હોઉં, પ્રાર્થનામાં હું પ્રભુને બરોબર વફાદાર હોઉં તો પ્રભુ મને સ્વર્ગમાં લઈ જાય. હવે તમે સાંભળો, આ મોટો પ્રશ્ન આવ્યો અડધા કલાકનો. એટલે હું અડધા કલાકમાં તો નહીં, 1 મિનિટમાં કહીને પછી અટકી જઈશ. વધારે જાણવું હોય તો મને સમય આપજો. કોઈ પણ વ્યક્તિ, સાંભળો, કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં જવું હોય તો પોતે કદીએ સ્વર્ગમાં જઈ શકે એમ છે જ નહીં. સારા કામ પડે સ્વર્ગ મળવાનું નથી, બાઇબલ ના પાડે છે. જો સારા કામ પડે સ્વર્ગ મળવાનું હોય તો પ્રભુ ઈસુને પૃથ્વી પર આવવાની શી જરૂર પડી હોત અને દુઃખ વેઠીને મધસ્તંભ પર મરવાની શી જરૂર પડી હોત.
પ્રભુ બરાબર જાણતા હતા કે આ માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, ગમે તેટલું સારું જીવન જીવે, પણ સ્વર્ગ મેળવી શકે એમ છે જ નહીં. એટલે હું મારા દીકરાને મોકલું, એને સ્વર્ગમાં લઈ આવે, એ લઈ આવે. એટલે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા, આવીને આ પૃથ્વી પર રહ્યા અને કહેતા ગયા કે ભઈલા મારા પર વિશ્વાસ રાખજો, હું પાછો આવી અને તમને લઈ જઈશ. બાઇબલમાં લખ્યું છે ઈસુ સ્વર્ગારોહણ કરે છે ત્યારે કે હું ફરી આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું રહું છું ત્યાં તમે રહો. તો આ કોણ કરવાનું? ઈસુ. હવે હું મારી તાકાતથી તો જવાનો જ નહોતો, એટલે ઈસુને કરવું પડ્યું. તો સારામાં સારી વાત કઈ, હું ઈસુને જ પકડી લઉં. આ રહ્યો જેવો હોય એવો ઉતારો છું, આવીને લઈ જજે. કબરમાં આવીશ તો ઊભો થઈશ, પણ તું લઈ જજે, તારા પર ભરોસો રાખીને જઉં છું. તો એ વધારે અનુકૂળ છે. પણ મારી તાકાત વડે હું સ્વર્ગમાં જઈ શકું નહીં. ન્યાય માણસ સાંભળો, ઈસુએ ન્યાયીઓને નહીં પણ પાપીઓને બચાવવા દેવનો દીકરો આવ્યો છે. જે લોકો પોતાને સારા ધાર્મિકને ન્યાય ગણે છે એના માટે ઈસુનું પરાક્રમ નથી રહેતું, પણ જે પોતાને પાપી ગણીને પ્રભુની આગળ સમર્પિત થાય છે એને પ્રભુ બચાવે છે. હવે આ મોટો વિષય છે, તો 1 કલાક સ્પેશિયલ આપણે બતાવીશ કે તમે જે સ્વર્ગ કહો છો તે કયું. બહુ સર આનું ક્લિયર કરી દઉં ને તમને ખબર થશે. એ કહે છે કે પ્રાર્થનામાં કેટલાક માણસોને સ્વર્ગમાં લઈ ગયા અને પછી ત્યાં જે માણસો હતા એમની મુલાકાત કરાવી. તો એ આપણે યોહાન જેવું થયું ને, આજે પ્રકટીકરણ શીખી રહ્યા છે એવું ના થયું. યોહાન પ્રાર્થનામાં હતો ત્યારે એને સ્વર્ગમાં લઈ ગયા અને શું શું થવાનું છે તે બતાવ્યું. પણ એનો અર્થ એવો નહીં કે યોહાન સ્વર્ગમાં રહ્યો, એ તો બતાવ્યું, પ્રાર્થનામાં બતાવ્યું. જો ભાઈ આ છે, એ તો અહીંયા જ હતો, અહીંયા જ મર્યો અને એ પુનરુત્થાનમાં આપણી સાથે તે આવશે. ખ્યાલ આવે છે કહું છું એ? અચ્છા, એટલે પ્રાર્થનામાં શક્ય છે પણ દ્રશ્યમાં રહેવામાં નહીં. રહેવામાં તો ઈસુ લઈ જાય ત્યારે રહેવાનું. હા, જીવતી વાત છે. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, એવું કોણે કહ્યું? ઈસુએ કહ્યું ને. હવે ઈસુ વખત તમને કયું ઠેકાણું મળે? જે સોસાયટી તમારા બાપાએ બાંધી હોય એમાં તમે બીજાને બેસવા દો? બેસવા દો ખરા? પૈસા આપે કોઈ ના બેસવા દો. તારા માટે નથી, મારા બાપાએ બાંધી છે, મારા ઘરના માણસો માટે છે. તો ઈસુ કહે છે કે મારા બાપે જે ઘર બાંધ્યા છે એમાં હું તમને લઈ જઈશ, બીજાને શું કરે બેસવા દો? તમારે બેસવું હોય તો મારા બનો, મારા બની જાઓ તો તમે બેસો. અહીંયા અટકી જઈએ કારણ કે ઉપર પાછી 5-10 જતી રહી.